સંભળાય છે? નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોએ સવ્વસાહુણં. પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોજો, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર હોજો. અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાસ્તસિદ્ધિ સ્થિતા આચાર્યો જિન શાસનો નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ઠિનં પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ. વીરા સર્વસુરા સુરેન્દ્રમહિતો વીરં બુદ્ધ્યા સંસ્કૃતા વીરેનાભિતઃ સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીદ્યુતિકીર્તિકાંતિ નિચયો હે વીરભદ્રં દિશં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનાં સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. આપણા આ લોકડાઉનની સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને સમજીને કઈ રીતે આપણા જીવનના સ્વરૂપને, આપણા મનુષ્ય ભવની દુર્લભતાને સમજી મનુષ્ય ભવમાં કરવા જેવા કાર્યો કયા એના સ્વરૂપને સમજીને હવે આપણે સાચા સાધક બનવાનો પ્રયત્ન કરવાનો છે. સાચો સાધક સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપના મહત્વને ખરેખર અંતરથી સમજે છે. આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનને અત્યંત દુર્લભ સમજી પોતાના જીવનમાં કયા પરિવર્તન લાવવા એનો વિચાર હવે સાધક કરે. જેમ જેમ જ્ઞાન વધે, જેમ જેમ સમજણ વધે, એમ એમ જીવનમાં તથા પ્રકારના પરિવર્તન આવી જ જતા હોય છે. આવા જ પરિવર્તનો સંસારી જીવો કેવી રીતે લાવે એનું સુંદર નિરૂપણ
ભગવતી સૂત્ર આદિમાં પણ બતાવવામાં આવ્યું છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે. ભગવતી સૂત્રના 12મા શતકના પહેલા ઉદ્દેશકમાં ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન, જાગરિકા કેટલા પ્રકારની? ભગવાને કહ્યું, હે ગૌતમ, જાગરિકા 3 પ્રકારની કહી છે. જાગરિકા એટલે શું? એનો સામાન્ય અર્થ જીવનમાં જાગૃતિ લાવવી, અથવા તો કયા લક્ષ્યથી આપણે જીવન જીવીએ, કઈ જાગૃતિને પ્રધાનતા આપીને, કયા લક્ષ્યને પ્રધાનતા આપીને આપણે આપણા જીવનના કાર્યો કરીએ છીએ, એને જાગરિકા કહેવાય. માટે ગૌતમ સ્વામીએ એમના પોતાના જ્ઞાનના ઉઘાડ માટે, એમના સર્વ શિષ્યોના જ્ઞાનના ઉઘાડને માટે અને સમસ્ત સંસારી જીવોને સાચી જાગરિકા કોને કહેવાય આનું સ્વરૂપ ખબર પડે તેવી ભાવનાથી આવા પ્રશ્ન પૂછ્યા અને ભગવાને તેનું સુંદર સ્વરૂપ બતાવ્યું. 3 પ્રકારની જાગરિકા ભગવંતે બતાવી. સૌથી પ્રથમ ધર્મ જાગરિકા, સેકન્ડ નંબરની અધર્મ જાગરિકા અને થર્ડ નંબરની સુદખુ જાગરિકા. આવી 3 પ્રકારની જાગૃતતા. એનો અર્થ કે જેટલા સંસારી જીવો છે તે બધા આ 3માંથી કોઈ બી એક જાગરિકામાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આપણું જીવન ક્યાં છે એનું અવલોકન કરવું મહત્વનું છે. માટે આપણા જીવનના અવલોકન માટે આપણે આજે આ જાગરિકાના સ્વરૂપને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિષય કદાચ નવો છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પ્રથમ ધર્મ જાગરિકા. ધર્મ જાગરિકા કયા જીવો જીવે છે? જેઓ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપનું સુંદર આરાધન કરી રહ્યા છે. એવા પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો ધર્મ જાગરિકામાં જાગૃત છે. શ્રાવકનું બીજું મનોરથ, ક્યારે થવું વ્રતધાર, એના સ્વરૂપને આપણે હમણાં જ જોઈ ગયા છે. આ શ્રાવકનું મનોરથ કે ક્યારે થવું વ્રતધાર, હું ક્યારે સંયમી બનું, આ મનોરથ અને એની પાછળ રહેલો લાભ આપણને આ ધર્મ જાગરિકાના સ્વરૂપથી સમજાશે. માટે ધર્મ જાગરિકા કોની હોય? તો કે તથા રૂપના અણગાર, તથા રૂપના સાધુ સાધ્વી, તેઓનું જીવન એવું જાગૃત છે, તેઓનું લક્ષ્ય એવું વિશુદ્ધ છે, તેઓનો આચાર એટલો બધો ફોકસ્ડ છે કે તેઓના જીવનમાં એક જ લક્ષ્ય છે, કેમ જલ્દી મોક્ષમાં જવું. એમના શ્વાસોશ્વાસ, એમના વિચારો, એમના મન, વચન અને કાયા, એમના જીવનની એક એક પ્રવૃત્તિ
આ જ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની છે. માટે તેમનું જીવન કેવું છે? તો કે સંપૂર્ણપણે જાગૃત જીવન. અને એમના જીવનને ધર્મ જાગરિકા કહી છે. આ ધર્મ જાગરિકાના 4 ભેદ. આચાર ધર્મ, ક્રિયા ધર્મ, દયા ધર્મ અને સ્વભાવ ધર્મ. આ રીતે આગમકારોએ સાધનાના માર્ગમાં નિશ્ચય અને વ્યવહાર, જ્ઞાન અને ક્રિયા બંનેને યોગ્ય સ્થાને યોગ્ય મહત્વ આપ્યું છે. એક બાજુ નિશ્ચયનું પણ એટલું જ મહત્વ છે કે જેમાં આત્માના સ્વરૂપ, આત્માની અનુભૂતિ, ભેદ વિજ્ઞાન, કઈ રીતે આત્મા અલગ છે, શરીર અને કર્મ અલગ છે, આત્માનું શું સ્વરૂપ રહેલું છે, કર્મ અને શરીર આદિનું શું સ્વરૂપ રહેલું છે, આનું સૂક્ષ્મ જ્ઞાન અને કઈ રીતે કર્મના ઉદય આવે ત્યારે આત્માએ પોતાનું હિત, પોતાનું શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે તે કર્મના ઉદયોનો સામનો કેવી રીતે કરવો, આવું સુંદર નિરૂપણ આપણે નવતત્વના માધ્યમથી સમજી લીધું. માટે જે આપણા ગુરુપદે છે એવા સાધુ સાધ્વી આ ધર્મ જાગરિકામય જીવન વ્યતીત કરી રહ્યા છે. અને એવી ધર્મ જાગરિકાના ભેદ, જેમાં સૌથી પહેલો ભેદ આચાર ધર્મનો ભેદ છે. આચાર ધર્મના પણ 5 ભેદ: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ રીતે તેમાં જ્ઞાનાચારના પણ 8 ભેદ, દર્શનાચારના ભેદ, ચારિત્રચારના પણ 8 ભેદ, તપાચારના 12 અને વીર્યાચારના 3 ભેદ, એમ કુલ 39 ભેદ રહેલા છે. શું છે આ જ્ઞાનાચાર? જ્ઞાનાચારના 8 ભેદ આવા છે. કદાચ વિષય થોડો ગહન લાગશે, પરંતુ આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ગુરુ ભગવંતો જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્ર, તપ અને વીર્યમાં લાગેલા છે. અને આવું લક્ષ્ય હોવું તે ધર્મ જાગરિકા છે. માટે આજે આપણે સંક્ષિપ્તથી જાણીએ કે આચાર ધર્મના 5 ભેદ: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. હવે એના વધારે ઊંડાણમાં આ તબક્કે આપણે નથી જતા, પરંતુ ધર્મ જાગરિકાનો બીજો ભેદ ક્રિયા ધર્મ. તે ક્રિયા ધર્મમાં સંયમ જીવનના મૂળ ગુણ, જેને ચરણ સત્રી કહે છે, અને ઉત્તર ગુણ, જેને કરણ સત્તરી કહે છે. માટે ક્રિયાઓમાં જેમ જ્ઞાનમાં આગળ રહે છે, એ જ રીતે એકદમ નિર્દોષ ક્રિયાનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે મોક્ષમાં જવા માટે. જ્ઞાન તો ખૂબ ઉત્કૃષ્ટ, પરંતુ હિંસાના કામો કરે, ક્રિયાઓથી અયત્નાના કામો કરે, જીવોને વિરાધના કરે, તો આગમકાર કહે છે કે જ્ઞાન તો બહુ સારું છે, પરંતુ ક્રિયા હજી વિશુદ્ધ નથી, તો ત્યાં સુધી મોક્ષ નહીં થાય. માટે ક્રિયા પણ જેવું ઊંચું જ્ઞાન તેવી જ ઊંચી ક્રિયા હોવી અત્યંત આવશ્યક છે. માટે ક્રિયા ધર્મ બતાવ્યો છે. આ ક્રિયાઓને
જડ ક્રિયા સમજવી નહીં. આ બધા તો ક્રિયા જડ છે, આવી વાતોમાં ક્યાંય આવવું નહીં. જેમ જ્ઞાનનું મહત્વ છે તેમ તે જ્ઞાનના આધારે વિશુદ્ધ ક્રિયાનું પણ એટલું જ મહત્વ આગમકારોએ રાખ્યું છે. મૂળ ગુણ જે સાધુના 5 મહાવ્રત છે તે તેમના એનું વિશુદ્ધ પાલન તે એમના મૂળ ગુણ છે, અને જે સમિતિ ગુપ્તી છે તે એમના ઉત્તર ગુણ છે. આ બંનેનું વિશુદ્ધ પાલન થાય તો જ તે સાધક 6ઠા 7મા ગુણસ્થાનથી આગળ શ્રેણી પ્રાપ્ત કરવાનું, શ્રેણી માંડવાની યોગ્યતા તેવા જ સાધકોમાં આવે છે જેની ક્રિયા સંપૂર્ણપણે વિશુદ્ધ હોય. આવી ગૌતમ સ્વામી જેવી વિશુદ્ધ ક્રિયાનું આ પાલન કરવાવાળા સાધકો જ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરવા માટે શપક શ્રેણી પર આરૂઢ થઈ શકે છે. માટે ક્રિયા ધર્મના સ્વરૂપને પણ બરાબર સમજવાનું છે, જેમાં 4 પ્રકારની પિંડ વિશુદ્ધિ આદિ આવી જાય. આહાર, શૈયા, વસ્ત્ર, પાત્ર આદિ નિર્દોષ ગ્રહણ કરવા, આ બધી પિંડ વિશુદ્ધિ છે. જ્યાં સુધી આવું નિર્દોષ ભગવાને બતાવેલું ચારિત્ર, વિશુદ્ધ ચારિત્રનું પાલન નહીં થાય ત્યાં સુધી મોક્ષનો માર્ગ પ્રાપ્ત નહીં થાય. માટે આચાર ધર્મ, ક્રિયા ધર્મ. ત્રીજું દયા ધર્મ. દયા ધર્મના પણ 8 ભેદ છે, પરંતુ દયા ધર્મ તે મોક્ષનું એક ખૂબ જ મહત્વનું અંગ છે. દરેક જગતના બધા જ જીવો ઉપર અનુકંપા અને દયાભાવ અંતરથી હોવી. તે અંતરની દયા અને અનુકંપા સાધકને તે શક્તિ આપે છે, તે પ્રેરણા આપે છે, તે બળ આપે છે કે તે જગતના બધા જ જીવો સાથે ઊંચામાં ઊંચો વ્યવહાર રાખે, સારામાં સારો વ્યવહાર રાખે, એની દયા પાડે, એને શાતા પમાડે, એને શાંતિ પમાડે, એને કોઈ પણ જાતનું દુઃખ, પરિતાપ કે કષ્ટ આપે નહીં. જગતના સર્વ જીવોને પોતાના આત્મ સમાન ગણે. જેવું સુખ મને પ્રિય છે એવું જ સુખ જગતના બધા જ જીવોને પ્રિય છે. માટે મારે કોઈને દુઃખ કે કષ્ટ આપવું નથી. આ દયા ધર્મ પણ અત્યંત મહત્વનો છે. અને ચોથો સ્વભાવ ધર્મ. સ્વભાવ ધર્મ જેમાં 6 દ્રવ્યનું સ્વરૂપ સમજીને દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં સ્થિર છે. ધર્માસ્તિકાય પોતાના સ્વભાવમાં સ્થિર છે, અધર્માસ્તિકાય સ્થિર છે, આકાશાસ્તિકાય સ્થિર છે, કાળ સ્થિર છે. તો કયા દ્રવ્યો પોતાના સ્વભાવમાં સ્થિર નથી? 2, જીવ અને પૂતગલ. આ 2 દ્રવ્ય એવા છે કે જે સ્વભાવ અને વિભાવ બંનેમાં હોય છે. જીવ સ્વભાવમાં ક્યારે? જ્યારે મોક્ષમાં જાય. મોક્ષમાં રહેલા સિદ્ધ ભગવંતો ખરેખર પોતાના વાસ્તવિક આત્માના વાસ્તવિક સ્વભાવમાં છે, એક પણ કર્મ નહીં. વિશુદ્ધ કેવળ જ્ઞાન, કેવળ દર્શન સહિત મોક્ષમાં રહેવું તે જીવનો સ્વભાવ છે. અને કર્મ સહિત સંસારમાં રહેવું, 4 ગતિમાં પરિભ્રમણ કરવું, આ જીવનો વિભાવ છે. તે જ પ્રકારે પરમાણુ રૂપે રહેવું તે પૂતગલનો સ્વભાવ છે. અને તે પરમાણુમાંથી સ્કંધ આદિમાં ભળીને નાના મોટા સ્કંધ રૂપમાં રહેવું તે પૂતગલનો વિભાવ છે. જીવ અને પૂતગલ બંને
વિભાવમાં રહી શકે છે. તેને દૂર કરીને જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં રમણ કરે તે સ્વભાવ ધર્મ છે. માટે સ્વભાવ ધર્મને આપણે કઈ દ્રષ્ટિકોણથી સમજવાનું છે કે મારો સ્વભાવ મારું જ્ઞાન અને દર્શન રહેલું છે. જ્ઞાન તે મારો સ્વભાવ છે. હું આ જ્ઞાનના વિભાવમાં, આ જ્ઞાનના અભાવમાં અજ્ઞાનતાવશ વિષય, કષાય, આરંભ, પરિગ્રહ, મારું તારું, રાગ દ્વેષ કરીને એટલા બધા કર્મોનું ઉપાર્જન કરું છું કે મારી આ વિભાવ દશા સંસારના પરિભ્રમણને વધારતી જ જાય છે. માટે હવે મારે મારા સાચા સ્વભાવને સમજવું છે. મારો સાચો સ્વભાવ જ્ઞાન અને દર્શન છે. તે જ રીતે પરમાણુનો સ્વભાવ એક વર્ણ, એક ગંધ, એક રસ અને 2 સ્પર્શ એમાં રમણતા તે એનો શુદ્ધ સ્વભાવ છે. પરંતુ તે સિવાયના અનેક સ્કંધોમાં ભળી જવું તે તેનો વિભાવ છે. આ રીતે સ્વભાવ ધર્મનો વિચાર કરવો તે ધર્મ જાગરિકા છે. માટે સાધુ ભગવંતો ધર્મ જાગરિકાનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણે સમજીએ કે એક બાજુ પોતે આચાર ધર્મ, કેવો આચાર હોવો જોઈએ, જ્ઞાનનો કેવો આચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારમાં ખૂબ પ્રગતિ કરે. બીજી બાજુ ક્રિયાધર્મ, જ્ઞાન આચાર, જ્ઞાનને અનુરૂપ જે ભગવાને ક્રિયા બતાવી છે એક એક ક્રિયા વિશુદ્ધ ભાવથી કરે. ચાહે માળા ગણે, ચાહે સ્વાધ્યાય કરે, ચાહે સંવર કરે, ચાહે કોઈ પણ પ્રવૃત્તિ કરે, ધાર્મિક કોઈ પણ ક્રિયા, કોઈ પણ અનુષ્ઠાન કરે, તે ક્રિયા જડ ક્યારે બને છે? જ્યારે તે અનુષ્ઠાન, તે ક્રિયાની પાછળ મોક્ષનું લક્ષ્ય હોતું નથી, આત્માના વિશુદ્ધિનું લક્ષ્ય હોતું નથી, ત્યારે તે ક્રિયા જડ બની જાય છે. પરંતુ જ્ઞાની સાધકો જેટલી ક્રિયા કરે છે તે ક્રિયાઓ પાછળ એકાંત કર્મના નિર્જરાનું લક્ષ્ય હોય છે, એકાંત આત્માના વિશુદ્ધિનું લક્ષ્ય હોય છે, એકાંત મોક્ષ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય હોય છે. માટે જ્ઞાન સહિતની ક્રિયા અત્યંત મહત્વની છે. આપણે આપણા જીવનનું અવલોકન કરવું કે હું જેટલી ક્રિયા કરું છું, ઘણીવાર ઉપવાસ કરું, વાયંબિલ કરું, માળા ગણું, લોગસ ગણું, અનેક પ્રકારના અનુષ્ઠાનો કરું, તે અનુષ્ઠાન કરવા પાછળનું આપણું લક્ષ્ય અને આપણું ઉદ્દેશ્ય કશાયોને ઘટાડવાનું છે કે કશાયોને વધારવાનું, ઈચ્છાઓને ઘટાડવાનું લક્ષ્ય છે કે વધારવાનું, કર્મોની નિર્જરાનું લક્ષ્ય છે કે સંસારની ભૌતિકતા વધારવાનું લક્ષ્ય છે? આ ખૂબ મહત્વનું પ્રશ્ન છે. આજે ઘણા સાધકો રેગ્યુલર ધર્મ કરતા હોય છે. ઘણા જેન્ટ્સને મેં સાંભળ્યા છે, પોતે તો ધર્મને સામાયિક ન કરે, પણ ઘરના મેમ્બરને કહે કે તમે કરતા રહેજો સામાયિકને, તપશ્ચર્યા અને ધાર્મિક કાર્યો. કેમ? તો કે તમે ધર્મ કરતા રહેશો ને તો ઘરમાં બરકત રહેશે. મોક્ષનું કોઈ લક્ષ્ય નથી. આપણી ભૌતિકતા વધે, આપણી ભૌતિકતા ટકી રહે, આપણી ભૌતિકતામાં ઓર વિકાસ થાય, એના માટે જેટલી ક્રિયા અને જેટલા અનુષ્ઠાન થાય તેટલા કરો. કોક વાર આવા ભાવ આવે છે કે નહીં? વિચાર કરો. અને આવા ભાવોથી કરવામાં આવેલી ક્રિયા એટલી બધી બદનામ થઈ ગઈ છે કે એક વર્ગ એવો ઊભો થઈ ગયો છે
જે આપણને ટોણો મારે છે કે આ બધા તો ક્રિયા જળ છે. આપણી ભૂલને લીધે આપણે એમને એવો અવસર આપ્યો કે તે આપણને આવું મેણું ને ટોણું મારે અને હવે તો છડે ચોક પ્રવૃત્તિપણા કરે છે કે આ બધા ક્રિયા જળ છે. પરંતુ આપણી ક્રિયાઓ કેટલી વિશુદ્ધ છે તે આપણે એનું પાલન અને એનું આચરણ, જ્ઞાન સહિત એનું આચરણ કરીને તે ક્રિયાની વિશુદ્ધતાને સમજવાનું છે. તે ટોણાને આપણે ચેલેન્જ રૂપમાં લઈએ કે હવે આપણે કોઈ પણ ક્રિયા કરશું, કોઈ બી અનુષ્ઠાન કરશું, તે જળ ભાવથી નહીં કરીએ, તે જળને પ્રાપ્ત કરવા નહીં કરીએ, ભૌતિકતાની પ્રાપ્તિના લક્ષ્યથી નહીં કરીએ. આવી અંતરની દ્રઢ શ્રદ્ધા વિકસાવવી પડશે. કોઈ ક્રિયા જળ થવાનું નથી. કાલથી ચાતુર્માસ પ્રારંભ થઈ રહ્યું છે. ચોમાસી પાખી છે. અનેક સાધકો અનેક પ્રકારના સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓમાં જોડા છે. પરંતુ જે યથાશક્તિ જે સંવર અને ક્રિયાની પ્રવૃત્તિમાં જોડાવ, સામાયિક સંવર, પૌષધ, ઉપવાસ, એકાશણું, આઈંબિલ, માળા ગણવી, કાયોત્સર કરવા, જેનાથી જે શક્તિ હોય તે આરાધના કરજો. પરંતુ તે આરાધના કરવા પાછળના લક્ષ્યને વિશુદ્ધ રાખજો. નલઠ્ઠ નિજરાય, એકાંત નિર્જરા સિવાય અમને કાંઈ બીજું જોતું નથી. અમારી બધી જ ક્રિયાઓ આત્માને શુદ્ધ કરવાવાળી ક્રિયા છે. આવા ભાવથી ક્રિયા ધર્મને સમજવાનો છે અને ત્યારબાદ દયા ધર્મને જીવંત રાખવાનો છે. જગતના સર્વ જીવો પ્રત્યે જો અંતરમાં દયા, આપણા સાધુ સાધ્વીને જગતના સર્વ જીવો પ્રત્યે કેટલી દયા છે કે પોતાના માટે બનાવેલો ઉપાશ્રય, પોતાના માટે બનાવેલા પાટ, પાટલા આદિ ઉપકરણો એટલે જ એને પિંડ વિશુદ્ધિ કહી. પોતાના માટે બનાવેલો આહાર કે પોતાના માટે કરેલી કોઈ પણ ચીજ વસ્તુ આપણા સાધુ સાધ્વીઓ ગ્રહણ કરતા નથી. આપણે ઓલું સ્તવન જોઈ લીધું હશે, આ છે અણગાર અમારા. વાસ્તવિક તે સ્તવનમાં આપણા સાધુ સાધ્વીઓની કેટલી ઊંચી મર્યાદાઓ છે. એ મર્યાદાઓ સમજીને આપણને ખરેખર એમના પ્રત્યે અહોભાવ થઈ જાય. આ જગતમાં, આ પંચમ કાળમાં જો ખરેખર દુર્લભમાં દુર્લભ અજાયબી કોઈ હોય તો તે તાજમહલ નથી કે પિરામિડ્સ નથી, પરંતુ જૈનોના તથા રૂપના સાધુ સાધ્વી છે. આ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ટરનેટના કાળમાં પણ, આ ભૌતિકતાની ચકાચોંધના કાળમાં પણ, આ દુષ્કર પંચમ આરામાં પણ વિશુદ્ધ સંયમનું પાલન, ભગવાનની આજ્ઞાને અનુરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું સમન્વય આપણા ગુરુ ભગવંતો છે. શું એમનું જીવન, શું એમનામાં દયા ધર્મ, શું એમનું જ્ઞાન, શું એમની ક્રિયાઓ, અને કેવા પોતાના સ્વભાવમાં રમણીક, પોતાના સ્વભાવમાં રમણતા કરવાવાળા આવા તથા રૂપના અણગારો તે આ હુંડા અવસરપીણી કાળના પંચમ આરાની ઊંચામાં ઊંચી અજાયબી છે. માટે જ્યારે જ્યારે મોકો મળે આવા તથા રૂપના અણગારના અંતરના અહોભાવથી વંદન કરવા અને એમના જેવા ગુણ આપણામાં આવે, બસ આ એક ભાવના ભાવવાની છે. આ છે સૌથી પહેલી જાગરિકા, ધર્મ જાગરિકા. આ વાસ્તવિક ધર્મ જાગરિકા કોણ જીવી રહ્યા છે? આપણા ગુરુ ભગવંતો. ચાલો હવે બીજી જાગરિકા સમજીએ.
આ ધર્મ જાગરિકાની વધારે ડિટેલમાં હું એટલે નથી જતો કારણ કે હજી આપણે સાધુ થવાનું મનોરથ જ રાખ્યું છે. હવે આનાથી આગળ સાધુ થવાનો નિર્ણય કરનાર આમાં ઓર હજી વિસ્તારથી ઊંડા ઉતરે. તો હવે આપણે આ ધર્મ જાગરિકાના સ્વરૂપને સમજી લીધું. ધર્મ જાગરિકા રાખવા જેવી છે કે નહીં? જેટલી આચાર ધર્મ, ક્રિયા ધર્મ અને ત્રીજું દયા ધર્મ અને સ્વભાવ ધર્મ, આ ચારે ચારમાં આપણી અભિવૃદ્ધિ થાય, આની જાગૃતિ આપણે પણ લાવવાની છે. આઈ રિપીટ, આચાર ધર્મ આપણો આચાર, ક્રિયા ધર્મ જે બી અનુષ્ઠાન કરીએ જાગૃતિપૂર્વક શુદ્ધ કરજો. સામાયિક કરી અને સંસારના 10 કામોનું ધ્યાન રાખ્યું માટે જ લોકો આપણને ક્રિયા જળ કહે છે. એક સામાયિક કરી પણ એવા આત્મમાં ઓતપ્રોત થઈ ગયા, એવી સંસારની પ્રવૃત્તિઓથી અલગ પડી ગયા, એવી સુંદર સ્વાધ્યાયમાં તલ્લીન થઈ ગયા કે સંસારના કોઈ કામમાં કોઈ રસ નથી એક સામાયિક સુધી. આ આચાર ધર્મ છે, આ ક્રિયા ધર્મ છે. આવી ક્રિયા કરવાની છે. અને અંતરમાં દયા ધર્મ, એકેન્દ્રીથી માંડીને પંચેન્દ્રિય સુધી બધા જ જીવો પ્રત્યે દયા, અનુકંપા, એમને શાંતિ પમાડવાના ભાવ, એમને સુખી કરવાના ભાવ. કેવી દયા અને અનુકંપા હશે ભગવાનમાં કે ચંડ કૌશિક ભગવાનને ડંખ મારે અને ભગવાન તેને કહે કે બૂજ 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 ચંડ કૌશિક, તું તારા આ કશાયને છોડ. ચંડ કૌશિકને એનો આગલો ભવ યાદ આવે કે સાધુ હતો અને તીવ્ર ક્રોધમાં મરી ગયો અને તે ક્રોધના કારણે હું આવો ચંડ કૌશિક બન્યો. આવો ચંડ કૌશિક જેના દ્રષ્ટિ વિષ હતું, એવો ઝેરીલો હતો કે દ્રષ્ટિથી પણ ઝેર, દૂર ઉભેલા મનુષ્યને પણ દ્રષ્ટિથી વિષ આપીને મારી શકતો હતો. એનાથી આખું ગામ ડરતું હતું. કોઈ એ જંગલમાં દૂર દૂર સુધી પગ નહોતા મૂકતા. એવા આ ચંડ કૌશિકને મારા ભગવાન તે દયા ધર્મથી એના પર અનુકંપા લાવીને એને પણ તારી દીધો. જેવા ચંડ કૌશિકને ખબર પડી, એને જાતિ સ્મરણ થયું અને ખબર પડી, અરે હું આવો ક્રોધ મારા જીવનમાં અને હું આટલા જીવોને મારવા વાળો. દયા ધર્મ પ્રગટો, એવો નિર્ણય કરી લીધો, એવો સ્થિર થઈ ગયો કે અનેક કીડી મકોડા એને ડંખ મારે છતાં તે કોઈની વિરાધના કરે નહીં. હવે તે જંગલમાંથી બધા જ પસાર થઈ શકતા, અવર જવર કરી શકતા, તે કોઈ જીવને મારે નહીં. અને ચંડ કૌશિક પણ તરી ગયો ભગવાનની વાણી સમજી. ચંડ કૌશિક જેવો તિર્યંચ પણ જો આ જીનવાણીથી તરી જાય તો આપણે કેમ ન તરી શકીએ? આ છે દયા ધર્મનું મહત્વ. આવી દયા આપણા હૃદયમાં પણ રોજ વધતી જ જવી જોઈએ. આમ જીવોની હિંસા થાય અને મનમાં જીવ બળે નહીં, ખેદ થાય નહીં, તો સમજવું કે હજી દયા ધર્મ મારા જીવનમાં સરખો વિકાસ પામ્યો નથી. અને ચોથો સ્વભાવ ધર્મ. મારો સ્વભાવ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન છે. આ ભૌતિકતાની આસક્તિ, આ વિષય કશાયની આસક્તિ, આ આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ, આ મારો સ્વભાવ નથી. એમ સ્વભાવ ધર્મમાં પણ સ્થિર થવાનો પ્રયત્ન કરવાનો છે. આ છે ધર્મ જાગરિકા. હવે અધર્મ જાગરિકાના સ્વરૂપને સમજીએ. આ સ્વરૂપને એટલે સમજવાનું છે કે આ સમજીને આ અધર્મ જાગરિકાથી આપણે દૂર થવાના પ્રયત્ન કરવાના છે. કરવાના છે કે નહીં? અધર્મ જાગરિકાના સ્વરૂપને, એનાથી બચવા માટે એના સ્વરૂપને સમજવાનું છે. શું છે આ અધર્મ જાગરિકા? સંસારમાં ધન, કુટુંબ, પરિવારનો સહયોગ મેળવવો,
તેને માટે આરંભ આદિ કરવા, તેની રક્ષા કરવી, તેના ઉપર જ દ્રષ્ટિ રાખવી, તે અધર્મ જાગરિકા જાણવી. ઓ માય ગોડ! હવે શું કરશું? આમાંની એકાદી પ્રવૃત્તિ તો આપણે કરતા હશું ને, કે આ બધી જ? તો કે આ બધી જ પ્રવૃત્તિ. કઈ બધી પ્રવૃત્તિ? ચાલો ફરી એકવાર વાંચીએ. સંસારમાં ધન, કુટુંબ અને પરિવારનો સહયોગ મેળવવો. આ લોકડાઉનમાં ધનનો સહયોગ થોડો ઓછો થયો તો કેટલું દુઃખ છે, અને ધનનો સહયોગ વધે તો કેટલા રાજી થઈએ. વિચાર કરો. ત્યારબાદ કુટુંબ અને પરિવારનો સહયોગ મેળવવો. મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર, એની નાનામાં નાની ઈચ્છા પૂરી કરું, એ કેમ વધારે ભોગ ભોગવે, એના સગવડતા અને સાધન હું એને પ્રાપ્ત કરાવું. આવી મનની ઈચ્છા ખરી કે નહીં? આ બધું અધર્મ જાગરિકામાં આવે છે. તેને માટે આરંભાથી કરવા, ગમે તેટલી હિંસા કરવી પડે, વાંધો નહીં. જો એટલી હિંસા અને એવા પાપના કાર્યો કરવાથી હું ધન કમાઈ શકતો હોઉં અને સગવડતા કમાઈ શકતો હોઉં તો મને એ આરંભ કરવામાં કોઈ વાંધો નથી. આવા ભાવો થાય છે કે નહીં? તેની રક્ષા કરવી, મને પ્રાપ્ત સામગ્રીઓ, મને મારી પાસે પ્રાપ્ત બધી જ ભોગ ઉપભોગની, ધન દોલત આદિ વસ્તુઓ, એની કેમ રક્ષા કરવી અને એની કેમ અભિવૃદ્ધિ કરવી. આ કામોમાં ઓતપ્રોત રહેવું આ અધર્મ જાગરિકા છે. તે અધર્મ જાગરિકા જાણવી. માટે અજ્ઞાન અવસ્થામાં નાનપણથી આપણે એક જ વાતાવરણમાં ઉછેર પામ્યા છે કે કેમ વધારે ધન કમાવવું, કેમ વધારે ભોગ ભોગવવા અને કેમ વધારે મોજશોખ કરી લેવા. આની જ હરીફાઈમાં લાગેલા છે. શાંતિથી વિચાર કરો આપણા જીવનનું લક્ષ્ય. આની જ હરીફાઈ છે. હું કેટલું પ્રાપ્ત કરી લઉં છું અને ભોગવું છું, અને જેવી મને ખબર પડે કે મારો ભાઈ કે મારો ફ્રેન્ડ મારાથી વધારે સારું ભોગવે છે, એટલે હું જે ભોગવું છું એમાં જે મને આનંદ આવતો હતો, હવે મને એમાં ઉદાસી અને નિરાશા મળે છે. કેમ? તો કે ઓલો મારાથી વધારે ઊંચી વસ્તુ ભોગવી રહ્યો છે. અરર, એ મારાથી કેટલો આગળ આવી ગયો, એ મારાથી કેટલો વધારે સુખી બની ગયો, અને હું એની અપેક્ષાએ કેટલો દુઃખી અને કમભાગી છું. આ અધર્મ જાગરિકા ઈર્ષા, અદેખાઈ, અસંતોષ, આ બધા ગુણોને જીવનમાં ઓર વધારતા જાય છે. કેટલા વર્ષથી મહેનત કરીએ છીએ સંસારના ભૌતિક પદાર્થોને પ્રાપ્ત કરવા માટે. હવે કોઈ એમ કહી શકે કે બસ મેં બધું પ્રાપ્ત કરી લીધું, હવે 15 દિવસ, 1 મહિનો, 3 મહિના પછી હું રિટાયર થાઉં છું, અને હવે પછી મારે કાંઈ જ જોતું નથી. આવી દશાએ કે આવી અવસ્થાએ કોઈ પણ પહોંચ્યું છે આજ સુધી? તો કે ના. જ્યારે જેટલું પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરતા 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 ઈચ્છાઓ એનાથી હજી 5 ગણી આગળ વહી ગઈ હોય, એટલે જેટલું પ્રાપ્ત થયું તે હંમેશા અપર્યાપ્ત જ છે. હંમેશા 10 વર્ષ પહેલાં પણ જેટલું પ્રાપ્ત થયું હતું તે અપર્યાપ્ત હતું, માટે પ્રયત્ન ચાલુ જ રાખ્યા. 10 વર્ષ વ્યતીત થઈ ગયા, એ દિવસ કરતાં આજે ઘણું વધારે છે, પરંતુ શું તે પર્યાપ્ત છે? તો કે ના. તો કે હજી બીજા 10 વર્ષ કાઢો, પછી પર્યાપ્ત થશે? તો કે ના. મરી જશું, પરંતુ હવે મારી પાસે જેટલું છે એટલું પર્યાપ્ત છે. આવા ભાવો આ અધર્મ જાગરિકાના લક્ષ્યવાળા જીવોને કદી આવશે જ નહીં. આ છે અધર્મ જાગરિકા.
માટે ધર્મના સ્વરૂપને સમજીને આગમકારોએ બતાવ્યું છે કે હે મારા સાધક, તું આ અધર્મ જાગરિકા રૂપ તારા જીવનનું અવલોકન કર, એનાલિસિસ કર, વિચાર કર, ક્યાં સુધી આવી અધર્મ જાગરિકા રાખીને જીવન જીવવું છે. હે ભગવાન, આ ધર્મ જાગરિકા તો બહુ અઘરી છે. અમે કેવી રીતે દીક્ષા લઈ લઈએ? અમે કેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર તપમાં આખો દિવસ વ્યતીત કરીએ? અમારી પાસે હવે વિકલ્પ જ કયો રહ્યો બીજો? ધર્મ જાગરિકા ઇઝ વેરી ડિફિકલ્ટ. દીક્ષા લઈ શકે એવી તો મારી સ્થિતિ નથી. તો હવે મારા માટે બીજો વિકલ્પ કયો રહ્યો? અધર્મ જાગરિકા. એટલે અમે એવો જ વિકલ્પમાં જીવી રહ્યા છીએ. આ અમારી મજબૂરી છે. તમને તો કેવળ જ્ઞાન છે ભગવાન, તમને તો જાણતા હશો અમારી મજબૂરી. તમારે કંઈ થોડી અમારે કંઈ થોડી તમને જણાવવાની જરૂર છે. અમારી આ મજબૂરી છે ભગવાન કે અમે ધર્મ જાગરિકાને સારી તો માનીએ છીએ, ઊંચી તો માનીએ છીએ, રાખવા જેવી તો માનીએ છીએ, પરંતુ રાખી શકીએ એવું નથી. માટે અમે અધર્મ જાગરિકામાં જીવી રહ્યા છીએ. એટલે ભગવાને કીધું કે મારા સાધક, તું ચિંતા નહીં કર, તારા માટે મેં હજી એક વ્યવસ્થા રાખી છે. તું લક્ષ્ય તો રાખજે ધર્મ જાગૃતતામાં જવાનું, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણપણે ધર્મ જાગૃતતા ન આવે ત્યાં સુધી તું અધર્મ જાગરિકાને તો છોડી દેજે અને સુદખુ જાગરિકામાં આવી જજે. સુદખુ જાગરિકા જેવું પણ એક ત્રીજી જાગૃતતા ભગવંતે બતાવી. શું કહેતા? ભલી, અને દખુ કહેતા ચતુરાઈવાળી જાગરિકા. એકદમ ભલી અને ચતુરાઈવાળી જાગરિકાનું નામ સુદખુ જાગરિકા છે. એ જાગરિકા શ્રાવકને હોય છે. અંતે આપણે તો સૌથી પહેલું લક્ષ્ય આપણે શું બનવું છે? સાચા શ્રાવક બનવું છે કે નહીં? સૌથી પહેલું લક્ષ્ય સાચા શ્રાવક બનવાનું છે. અને સાચા શ્રાવક બનીને બીજું લક્ષ્ય આપણું બીજા મનોરથ રૂપ ધર્મ જાગૃતતામાં જઈને સાધુ બનવાનું છે. તો સુદખુ જાગરિકા, તે જાગરિકા શ્રાવકને હોય છે. કેમ કે સમ્યક જ્ઞાન અને દર્શન સહિત, કારણ કે શ્રાવક કેવા હોય? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન સહિત હોય છે. તેઓ તત્વોના સ્વરૂપને જાણે છે. મનુષ્ય ભવ કેટલો ક્ષણભંગુર છે, મનુષ્ય ભવમાં શું કરવા જેવું છે હવે એને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી એમ જ માનતો હતો કે ધન કમાવવું ને ભોગ ભોગવવા આને જ સફળતા કહેવાય. અત્યાર સુધી અધર્મ જાગૃતતામય જીવન જીવીને એના જીવનનું લક્ષ્ય જ આ હતું. કેમ વધારે કમાવું, કેમ વધારે ભોગવું, કેમ વધારે મોજશોખ કરવું, ભલે ગમે તેટલી હિંસા પાપ લાગે, અમને ચિંતા નહોતી. પરંતુ હવે પોતે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન સહિત બનીને ધન અને કુટુંબના વાસ્તવિક સ્વરૂપને સમજે છે કે આ ધન પુણ્યવાણીથી પ્રાપ્ત થાય છે. હું પુરુષાર્થ કરું અને સાથે જો મારી પુણ્યવાણી હોય તો જ મને ધન પ્રાપ્ત થાય. આ રીતે ધનના સ્વરૂપને સમજે છે. માટે ખૂબ પુરુષાર્થ કર્યા બાદ જો ઓછું ધન કમાય તો એમાં એને કોઈ જાતનું આર્ત ધ્યાન થાય નહીં. હશે મારી અંતરાય અથવા તો મારી પુણ્ય આટલી જ હશે, કંઈ વાંધો નહીં, હવે હું એટલામાં જીવતા શીખી જઈશ. અને કોકની પુણ્યવાણી બહુ હોય, પુરુષાર્થ કરે અને ખૂબ કમાય તો પણ તે ધનના સ્વરૂપને સમજી જાય કે આ મારા પૂર્વ ભવની પુણ્યવાણીના ઉદય છે કે હું મહેનત કરું છું થોડી અને પ્રાપ્ત થાય છે ઘણું. પરંતુ આમાં આસક્ત થવા જેવું
નથી. શ્રાવકમાં આ રીતે બંને પરિસ્થિતિમાં સંભાવ રાખવાની સમ્યક સમજણ આવી જાય છે. હવે બોલો, આવું સુંદર સમજણ, આવી સુંદર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિતનો શ્રાવક ચાહે ધનવાન વધારે હોય કે ચાહે ઓછો ધનવાન હોય, શું ફરક પડે છે? કોઈ ફરક પડતો નથી. એ બંનેમાં સંભાવતી રહેતા શીખી જાય છે. આ છે સુદખું જાગરિકા. ધનના સ્વરૂપને સમજે છે, કુટુંબ આદિના સ્વરૂપને પણ સમજી જાય છે કે આ જેટલું કુટુંબ પરિવાર મને મળ્યું છે તે બધું સંયોગવશ મળ્યું છે. એના પણ એવા કર્મ ને મારા પણ એવા કર્મ કે હું કોક ગતિમાં હતો, મારી પત્ની બીજી ગતિમાં હતી, મારા માતા પિતા કોઈક ગતિમાં હતા, મારા પુત્ર પુત્રી કોઈક ગતિમાંથી આવ્યા છે. આ ભવની પહેલાં મારો કોઈની સાથે કાંઈ સંબંધ નહોતો. અમે બધા જુદી જુદી દિશાઓથી અને જુદા જુદા સ્થાનોથી સંયોગવશ અત્યારના ભેગા થઈ ગયા છે. માટે આ સંયોગને હું સમજું કે આ સંબંધો આ જન્મ પૂરતા છે. માટે આ સંબંધો કેટલા ટેમ્પરરી છે એમ સમજીને પોતે પોતાની ફરજનો વિચાર કરે કે જો આ ટેમ્પરરી સંબંધો છે તો આ ટેમ્પરરી સંબંધોમાં જેમ એક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતો હોય, સવારની ટ્રેન પકડી હોય 6 વાગ્યાની અને પોતાના કમ્પાર્ટમેન્ટમાં 8-10 જણા બેઠા હોય અને 1 વાગે તો ઉતરી જવાનું છે, તો તે વ્યક્તિ શું વિચારે કે આ સવારના 6 થી 1 વાગ્યા સુધી આ 8 જણ સાથે જ રહેવાનું છે, 10 જણ સાથે જ રહેવાનું છે, તો હવે હું એમની સાથે શાંતિથી આટલા કલાક વિતાવી લઉં, જેથી કરીને હમણાં મારું સ્ટેશન આવે અને મારે ઉતરવાનું છે. પછી 8-10 જણા અલગ અલગ જગ્યાએ જ વયા જવાના છે. તો એ 8 કલાકમાં હું કોકની સાથે એવો સંબંધ રાખું કે ભાઈ હવે મને તારા વગર ચાલશે જ નહીં, એટલો બધો ગાઢ સંબંધ બાંધી લેવાય? તો કે ના રે ના, એ મૈત્રતાથી કોકને આપણી પાસે પાણી હોય ને ઓલા પાસે ન હોય તો આપણે એને પાણી ઓફર કરીએ, એ આપણને કંઈક ઓફર કરીએ, હસી ખુશીની વાતું કરી લઈએ, આમ પ્રેમથી 8-9 કલાક કાઢી લઈએ. એમાં શું કોકની સાથે ઝઘડવાનું ને ખરાબ લગાડવાનું ને માઠું લગાડવાનું? કેટલો વખત રહેવાનું જેની સાથે? 8-9 કલાક. તે જ ન્યાયે સમ્યક દ્રષ્ટિ જીવ સમજી જાય કે હવે મારે આ પરિવારમાં સાથે કેટલા વખત જીવવાનું છે, 80-90 વર્ષ. ત્યારબાદ પરિવારના બધા જ સદસ્ય પોતપોતાના કર્માનુસાર ક્યાંક વયા જવાના છે, ક્યાંકથી આવ્યા હતા ને ક્યાંક વયા જવાના છે. આ રીતે ધનના સ્વરૂપને સમજે અને કુટુંબના સ્વરૂપને સમજે. માટે મારો દીકરો સારો ખરાબ, મારી સાથે આમ નથી રહેતો, આમ રહે છે, મને આમ થઈ ગયું, મારા પિતાજી આવાન, મારા માતાજી આવાન, મારો બેન આવા, મારી બેન આવીને, મારો ભાઈ આવો, મારો ફ્રેન્ડ આવો, મારા પરિવાર આવાન. શું રોદડા રોવાના, શું ખરાબ લગાડવાનું? અને પુણ્યવાનીથી સારું મળી ગયું હોય તો શું એમાં રાજી થવાનું છે? હમણાં ટ્રેન સ્ટેશને પહોંચશે, આ બોમ્બેથી ઉપડીને હમણાં અમદાવાદ પહોંચશે શતાબ્દી. હવે આ ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં જે 50-60-70 માણસો હતા હમણાં બધા ઉતરીને પોતપોતાની જગ્યા વયા જવાના છે. આમાં કોના પર રાગ રાખવું ને કોના પર દ્વેષ કરવું? આ રીતે સમ્યક દ્રષ્ટિ શ્રાવક સમજી જાય સંસારમાં કેવી રીતે રહેવાનું છે. કેટલા વર્ષના સંબંધો, હું શું એના માટે આટલા બધા પાપ બાંધીને પૈસા ભેગા કરું છું? એ આટલા બધા પાપ બાંધીને ભેગા કરેલા પૈસા, એ પાપનું ફળ મારે ભોગવવાનું છે. અને કદાચ કોઈક મારી સાથે પ્રેમથી રહે તો કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત છે, હું પણ એની સાથે પ્રેમથી રહું. અને કદાચ કોઈક મારી સાથે જરા બરાબર નથી રહેતો, કંઈ વાંધો નહીં, છતાં હું સંભાવ રાખી લઉં. કેમ આવી સમજણ ન આવી જાય? આ છે સુદખું જાગરિકા. પોતાનું જીવન કેવી રીતે જીવવું આ ભગવાન દેખાડી રહ્યા છે, શીખડાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે મારા સાધક તમે સંસારમાં રહ્યો ને તો પણ આવી રીતે રહ્યો. જ્યાં સુધી દીક્ષા નથી લીધી
ત્યાં સુધી સંસારમાં પણ ખૂબ જ સમજણપૂર્વક રહ્યો. જ્યાં રહ્યો ત્યાં બધાને શાંતિ પમાડો, બધાને શાતા પમાડો, બધાને હૂંફ આપો, બધાના માટે કરી છૂટો. અપેક્ષા નહીં રાખો કે નાનાએ મારા માટે શું કર્યું, મોટાએ મારા માટે શું કર્યું, આણે મારા માટે શું કર્યું, ઓલાએ મારા માટે શું કર્યું. આ અપેક્ષા રાખશો તો દુઃખી દુઃખી ને દુઃખી. અને હું એને શું કરું, હું આને કેમ સાચવું, હું ઓલાને કેમ મદદરૂપ થાવ, હું નાનાને કેમ મદદરૂપ થાવ, હું મોટાને કેમ મદદરૂપ થાવ. જો આવી ભાવનાથી ઘરમાં રહેશો, સંસારમાં રહેશો તો બધા તમને ઈચ્છશે. બધાને એમ થશે કે આ મારી સાથે રહેતો સારું, આ મારી પાસે આવે તો સારું. આમ કુટુંબના સ્વરૂપને પણ સમજે અને કુટુંબના રાગના તાતણાને ખોટા માને અને કુટુંબમાં મારે મારી ફરજ બજાવવાની છે એમ પોતાની ફરજ નાનાઓ સાથે, મોટાઓ સાથે, બધાની સાથે ફરજ બજાવે. આ રીતે ધનના સ્વરૂપને સમજે, કુટુંબના સ્વરૂપને સમજે અને ત્રીજું વિષય અને કષાયના સ્વરૂપને સમજે. આ વિષય અને કષાય મારા આત્માને એટલા બધા કર્મોથી ભારે કરશે કે અહીંયા આગળ આવ્યો છો તો હું આટલા કાળ માટે અને એમાં આટલા વિષય કષાય કરીને એની પાછળ પાપ, હિંસા આદિની પ્રવૃત્તિ કરીને મારે હવે દુર્ગતિમાં જવું પડશે. માટે વિષય અને કષાયને પણ ખોટા જાણે અને દેશથી નિવૃત્ત પામે, એટલે કે પાટલી એનાથી છૂટો થઈ જાય. સંસારમાં છે, રોજ કામે જવું પડશે, રોજ ફરજ બજાવવી પડશે. ભાઈઓએ ભાઈઓની રીતે, બહેનોએ બહેનોની રીતે, નાનાએ નાનાઓની રીતે, મોટાએ મોટાઓની રીતે સંસારમાં રહીને કાર્યો તો બધા જ કરવા પડશે. પરંતુ હવે તે કાર્યો કરવા પાછળના ભાવો બદલાઈ જવા જોઈએ. હવે મારે આ કાર્યો કરવાના છે, પરંતુ તે ઉદાસીનતાથી કરું. માટે ઉદય ભાવથી ઉદાસીન રહે. જે બી ઉદય આવે, સારા કર્મના ઉદય આવે તો પણ એનાથી બહુ ફૂલાય નહીં કે વાહ વાહ કેવા સારા કર્મના ઉદય આવ્યા, બહુ મજા આવી ગઈ. ખરાબ કર્મના ઉદય આવે તો પણ જરાય નિરાશ થાય નહીં. કાંઈ વાંધો નહીં, મેં બાંધેલા કર્મ હતા ને, ભલે આવ્યા ઉદય, મારે સંભાવ રાખવો છે. તે કર્મ કઈ કઈ રીતે ઉદયમાં આવી શકે તે આપણે કર્મ પ્રકૃતિના સ્વરૂપમાં જોઈ ગયા. કોઈ અશાતા રૂપમાં આવે, કોઈ જ્ઞાનાવરણીય રૂપમાં આવે, કોઈ મોહનીય રૂપમાં આવે, કોઈ અંતરાય રૂપમાં આવે, કોઈ અશુભ નામ કર્મ આવે. ગમે તેટલા લપેડા કરું પણ હવે મારું રંગરૂપ તો મેં નામ કર્મ બાંધ્યું તો એવું જ મળવાનું છે, તો શું હવે એમાં હું દુઃખી થાઉં? કંઈ વાંધો નહીં. એમ પોતે સમભાવમાં રહેતા શીખી જાય. સંસારની બધા જ વાતાવરણોમાં જે મને મનમાં ઉદાસી આવી જતી હતી, ગુસ્સો આવી જતો હતો, મનમાં બેચેની રહેતી હતી, આ કેમ આવા છે ને ઓલા કેમ આવા છે, આ કેમ આવું કરે ને ઓલા કેમ આવું કરે, આવી અનેક પરિસ્થિતિઓનો સામનો રોજ કરતો અને રોજ સારા ખરાબ ભાવો લાવીને મારો દિવસ વ્યતીત કરતો. હવે આ સુદખુ જાગરિકા દ્વારા હવે મારે કેવું જીવન જીવવાનું છે એ મને ભગવાને સમજાવી દીધું છે. માટે બધી જ સંસારની પ્રવૃત્તિઓથી પોતાના 12 વ્રત, 14 નિયમ આદિ નિયમો લઈને પાટલી તે પ્રવૃત્તિઓથી છૂટી જાય અને પાટલી ફરજ સમજીને બીજી પ્રવૃત્તિઓ કરે. એમ ઉદય ભાવથી ઉદાસીન રહે, 3 મનોરથ ચિંતવે. આરંભ અને પરિગ્રહ કેમ ઘટાડવું, ક્યારે હું વ્રતધાર બનીને સાચી ધર્મ જાગરિકામાં આવું અને ક્યારે હું સંથારો ગ્રહણ કરું. આવી સુંદર 3 મનોરથમાં આવે અને આનું ચિંતન કરે. માટે રોજ હવે આપણે કમસે કમ અત્યાર સુધીનું આપણું મોટા ભાગનું જીવન આ 3 જાગરિકામાંથી કઈ જાગરિકામાં ગયું? મોટા ભાગનું જીવન અધર્મ જાગરિકામાં ગયું છે, બીજા જાગરિકામાં. પરંતુ ઇનાફ ઇઝ ઇનાફ. હવે સમજાઈ ગયું કે આ હું મારું જીવન જ ખોટી દિશામાં છે.
આવી ખોટી દિશામાં જીવી રહેલો હું, ચાહે હજારપતિ હો, લખપતિ હો, કરોડપતિ હો કે અબજપતિ હો, મારું જીવન જ ખોટી દિશામાં છે. હવે મારે અધર્મ જાગરિકાના સ્વરૂપને સમજીને એનાથી દૂર થવું છે. કેટલો બધો પરિવારનો રાગ, કેટલો બધો ધનનો રાગ, કેટલું બધું આ શરીરનો રાગ, કેટલી બધી માન પ્રતિષ્ઠાનો રાગ, કેટલી બધી સંસારની ખોટી વૃત્તિઓ ને ઈચ્છાઓનો રાગ. આ મેં શું કર્યું મારા જીવન સાથે? આ મેં શું કર્યું? આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો. રાત્રિ ગવાઈ સોય કે દિવસ ગવાયો ખાય, હીરા જેવો મનુષ્ય ભવ કોળી બદલે જાય. રાત્રિ ગવાઈ સોય કે અને દિવસ ખવાયો, આ ખાધું ના, હૈરા ના, ફૈરા ના, જોયું, આ ઓઢું ના, પહેર્યું, આ વાતું કરી ને આ મોજ મજા કરી, દિવસ વિતાયો ખાય. હીરા જેવો મનુષ્ય ભવ કોળી બદલે જાય. આ મનુષ્ય ભવમાં કેટલી આત્માની વિશુદ્ધિ કરી શકીએ, કેટલી આત્માની સાધના કરી શકીએ, કેટલા દુઃખોથી દૂર થઈ શકીએ, એની બદલે કોળી બદલે જાય છે. ઉલટાના કર્મના ઢગલા બાંધીને આ મનુષ્ય ભવ પૂરો આખો દિવસ ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અદેખાય, અસંતોષ, તૃષ્ણા, કેવું જીવન છે! જરા કોઈ કે આમ કર્યું એટલે રાગ દ્વેષ, જરા કોઈ કે આમ ન કર્યું એટલે રાગ દ્વેષ. કેવું જીવન બનાવી દીધું છે! અજ્ઞાન અવસ્થામાં મારા મન, વચન અને કાયાનો દુરુપયોગ કરીને મેં મારું કેટલું ભયંકર નુકસાન આજ સુધી કર્યું છે એ હવે મને સમજાઈ ગયું. હે ભગવાન, આપનો લાખ લાખ ઉપકાર છે કે આપે અમને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આપ્યું. જેમ આંધળાને એક જણ લાખ અને કરોડ રૂપિયાનું દાન આપે, આંધળાને કોઈ બહુ મોટું ઘર આપે અને આંધળાને કોઈ બે દ્રષ્ટિ આપે, તો આંધળો કોનો ઉપકાર સૌથી વધારે માને? જેણે એને દ્રષ્ટિ આપીને એનો ઉપકાર માને કે હે ભગવાન, આ સૌથી મોટું દાન, મને સાચી દ્રષ્ટિ મળી ગઈ. આ દ્રષ્ટિ વગરનો મોટું ઘર કે નાનું ઘર મારા માટે શું કામનું? ઓછું ધન કે વધારે ધન મારા માટે શું કામનું? મારી પાસે દ્રષ્ટિ જ નહોતી અને એક વ્યક્તિએ મને દ્રષ્ટિ આપી દીધી. આહા, એના જેવો ઉપકારી કોઈ નહીં. તે જ ન્યાયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આપણને સાચી દ્રષ્ટિ આપી. મનુષ્ય ભવને જોતા શીખડાવ્યું, સમજતા શીખડાવ્યું, આમાં શું કરાય ને શું ન કરાય આવો વિવેક આપ્યો. આવી સાચી દ્રષ્ટિ આપવાવાળા મારા ભગવાન અને મારા ગુરુ ભગવંતો, મારા આગમકારો, એમનો લાખ લાખ ઉપકાર છે. હવે આ દ્રષ્ટિને સાચવજો. જેમ આંધળાને 20 વર્ષે આંખ મળે તો એ આંખને કેવો સાચવે, તે જ ન્યાયે વર્ષોથી અજ્ઞાન અવસ્થામાં જીવી રહેલા આપણે, આ સંસારની દોટમાં લાગેલા આપણે, દુર્ગતિને વધારવાની પ્રવૃત્તિઓમાં લાગેલા આપણને સાચી દ્રષ્ટિ આ સુદખુ જાગરિકા દ્વારા હવે આપણે આપણા જીવનને પરિવર્તિત કરવાનું છે. આ જ ધન, આ જ કુટુંબ, આ જ વિષય કશાય હવે મને ખોટા લાગવા જોઈએ. હવે મને એના સ્વરૂપને બરાબર સમજવાનું છે અને એવું જળ કમળ મત રહું કે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે જીવ ધાય ખિલાવે બાલ. સમ્યક દ્રષ્ટિ જીવડો આખા કુટુંબનું પ્રતિપાલન કરે, બધાનું નાનું મોટું કામ કરે,
બિઝનેસ કરવાનો છે કરે, સંસારના કામો કરવાના છે કરે, જે ફરજ છે જેની તે કરે કુટુંબ પ્રતિપાલ, પરંતુ અંતરથી ન્યારો રહે. અંતરથી હવે તે નિર્લિપ્ત થઈ જાય કે હવે મારે ખોટા વધારે પડતા પાપ બાંધવા નથી, હવે ખોટી અપેક્ષાઓ રાખવી નથી, હવે ખોટી હિંસાઓની વધારે પ્રવૃત્તિઓ કરવી નથી, અને અંતરથી ન્યારો થઈ જાય. મારો દીકરો મારું આમ ધ્યાન રાખે તો સારું, આવા ભાવ મારે રાખવા નથી. મારી પુણ્યવાણી હશે તો રાખશે, અને નહીં હોય તો નહીં રાખે. મેં એને ભણાવ્યો ને ગણાવ્યો ને લાઈને કર્યો ને આમ કર્યું ને આમ કર્યું ને હવે એને હું ગમતો નથી. કેટલું દુઃખ થાય એ તો જેના પર વીતે એને ખબર પડે. બોલવું સહેલું છે, સહન કરવું અઘરું છે. આવી અનેક મોહનીય કર્મને આધીન થઈને રાગ દ્વેષમાં મેં વર્ષોના વર્ષો કાઢ્યા. પ્રાપ્ત શું થયું? દુર્ગતિ, અશુભ કર્મ. બસ હવે એવું નથી કરવું. હવે સુદખું જાગરિકામાં આવી જવું છે. ઉદય ભાવમાં ઉદાસીન થઈ જવું છે. ગમે તેવા ઉદય આવે મારે હવે એનાથી ડરવું નથી, અને મારે હવે એમાં ભળવું નથી. આવો નિર્ણય શ્રાવક કરી લે અને 3 મનોરથ ચિંતવીને એવી સુંદર જાગૃત જીવન જીવે. આને કહેવાય સુદખું જાગૃતા. બોલો, ભગવંતે ભગવતી સૂત્રમાં કેવા સુંદર ભાવ બતાવ્યા. એક બાજુ તો ધર્મ જાગૃતા, બીજી બાજુ અધર્મ જાગરિકા, અને ત્રીજું સુદખું જાગરિકા. આપણે આપણું મોટા ભાગનું જીવન અધર્મ જાગરિકામાં વિતાવી દીધું અજ્ઞાનતાવશ. પણ બસ હવે સુદખું જાગરિકામાં આવવું છે, અને ધર્મ જાગરિકામાં જવાના ભાવ રાખવા છે. આ રીતે જે ભાગ્યશાળી આત્મા આ 3 પ્રકારની જાગરિકાના સ્વરૂપને સમજશે, સમજીને પોતાના જીવનમાં એવો સુંદર પરિવર્તન લાવી દેશે કે હવે મારે અધર્મ જાગરિકાને ત્યાગવી જ છે, અને સુદખું જાગરિકામાં આવીને ધર્મ જાગરિકામાં જલ્દી જવું છે. આવા ભાવો જે સાધક કરશે તેનો મનુષ્યનો ભાવ સફળ થશે. અહીંયા આગળ પણ પરમ શાંતિનો અનુભવ કરવા માંડશે, અને પરભવમાં પણ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધવા માંડશે. આપણે સૌ પણ આવી સાધના કરીને આપણે અધર્મ જાગરિકાને ત્યાગીને સુદખું જાગરિકામાં આવીને ધર્મ જાગરિકા પ્રાપ્ત કરવાના લક્ષ્યને જીવનમાં એવા સુંદર લક્ષ્યને રાખીને આપણા જીવનને સુધારશું તો આપણું પણ આ ભવને પરભવ સુધરી જશે. જય જિનેન્દ્ર. જંગ વાયદંગ વચ્ચા મિલિંગ હિણ કરંગ અછ કરંગ પાય હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષણંગ સુઠ્ઠુ દિનંગ દુઠ્ઠુ પડી ચિનંગ અકાલે કૌ સજાય કાલે ન કૌ સજાય અસજાયંગ સજાયંગ ને સજાયંગ ભણતા ગણતા ચિંતવતા. જ્ઞાનના 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સ્થિત કેવલી ભગવનાથની સાક્ષી કરી તસ્મિ છામિ દુક્કડમ. જે આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ના થઈ હોય તો અનંત સ્થિત કેવલી ભગવનાથની સાક્ષી કરી તસ્મિ છામિ દુક્કડમ. તમેવ સત્યમ નિશંકં જમ જીણેમ ભવે. બોલવામાં કોઈનો અવિનય અસત ના થયો હોય તો સૌને ખમાવું છું. આપણે જ્ઞાન આરાધનામાં 9 તત્વ અને આ જાગરિકાનું જ્ઞાન ભાળવાના પણ પ્રયત્ન કરવા. દર્શન આરાધનામાં આપણે લોગસ અને 15 વંદના, ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક સંવર, પૌષધ. કાલે તો ચોમાસી પાખી છે, જેટલી ચારિત્ર આરાધના થઈ શકે અને તપ આરાધના થઈ શકે તેટલા કરવાના ભાવ રાખવા. તપ આરાધનામાં પણ સાંકેતિક 24 સહિત ઉપવાસ, પૌષધ, જેનાથી જે થાય તે. આ રીતે આપણે આગળ વધીએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણ ભોજામી સિદ્ધા શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી બનતો ધમો શરણ ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ. કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મોના આણયન મોક્ષ તના સુખ લેયનંદ. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવશરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય.
બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નિતિન્સ આઈફોન આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કાલે ચોમાસી પાકી નિમિત્તે હા મારે પથખાન લેવાના છે. હા કાલે કોમ્પ્યુટર, ટીવી અને મોબાઈલ નહીં જોવાનું, અને કાલે મૌન વ્રતના ઉપવાસનું પથખાન. ઓકે. અને મારી વાઈફને ખાલી ઉપવાસ. આપને અને આ સિવાય પણ જેને જેને જે ધારી લેવા હોય આપ સૌને આપના ધાર્યા પ્રમાણે પચખાણ ઉપયોગ સહિત પાળવું. ભૂલચૂક થઈ જાય તો 3 નવકાર ગણી લેવા. આપ સૌને ધાર્યા પ્રમાણે પચખાણ તસબંતે પડિકમામી નિંદામી ગર્યામી અપાણંગ વો શિરઃ વો શિરઃ વો શિરઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તે માંગે તો આપણું ઉપવાસ નથી બોલ્યા આપને. ચલો હવે. હા બોલો. હા ઉપવાસના પચખાણ લેવાના છે. હા, મેં મૌન વ્રતના ઉપવાસ મારે મૌન પથખાન. હા મૌન પચખાણ. હા એ આપને આપના ધારા પ્રમાણે આપી દીધા. મૌન હા. ઓકે. હા હા. જય જિનેન્દ્ર. જય. રસીલાબેન. પછી છે રસીલાબેન ગાંધી આપને અનમ્યુટ કરું છું. ચોવિયારા ઉપવાસના પથખાણ આવતીકાલના ચોવિયારા ઉપવાસના. હા પરમ દિવસે સવારે સૂર્યોદય સુધી આપને 24 ઉપવાસના પચખાણ ઉપવાસ 24 પ્યારંગ પચખામી અસળંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસાકારણંગ સવ સવે મત્યાકરણ મહતાકારણંગ વો શિરઃ વો શિરઃ વો શિરઃ. વોસીરામી વોસીરામી વોસી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. 14 નિયમ લીધા હોય અને તેમાં ભંગ થઈ જાય તો શું પ્રાયશ્ચિત લેવું? જે બોલનો ભંગ થઈ ગયો હોય તેને વિશેષ એનાથી પણ વધારે કડક સમજો કે ફોર એક્ઝામ્પલ 15 દ્રવ્ય ધાર્યા છે ને વધારે થયું તો બીજે દિવસે 15માંથી 12 દ્રવ્ય કે 13 દ્રવ્ય ધારી લેવા અને 4 લોકસનો કાવસો કરી લેવો. માટે જેનો ભંગ થયો હોય તેને વધારે કડકાઈથી બીજે દિવસે એનું પાલન કરી લેવું અને 4 લોકસનો કાવસો કરી લેવો. અને લોકસ ન આવડતું હોય તો 11 નવકાર મંત્રનો કાવસો કરી લેવો. યુએસએમાં મેંગો જૂનમાં ચાલુ થઈ તો અમે ક્યાં સુધી ખાઈ શકીએ? નોર્મલી એની જે સિઝન છે એ વિકૃત ન થઈ જાય, બગડી ન જાય ત્યાં સુધી પ્રાય કરીને તેને ખાવામાં વાંધો નથી ગણતા. અહીંયા આગળ આદ્રા નક્ષત્ર પછી તેમાં વિકૃતિ આદિ થવાની શરૂઆત થઈ જતી હોય છે અહીંયાના સિઝન પ્રમાણે. માટે આદ્રા નક્ષત્ર આદિની મર્યાદા પ્રાય કરીને આપણે ઇન્ડિયા માટેની સમજવી. ઓકે. આ અવસર પેણી કાળમાં સર્વપ્રથમ લગાતાર 12 વર્ષનું યુદ્ધ કોની સાથે થયું? લગાતાર 12 વર્ષનું યુદ્ધ એ હવે 12 વર્ષનું યુદ્ધ તો એ જરા જોવું પડશે. પ્રાય ચક્રવર્તી આદિને તો ઘણા વર્ષો ચાલતા હોય છે. અને આની પહેલાં છે ને જે પહેલાં પણ એક ક્વેશ્ચન આવ્યો છે એ છે કે વાસુદેવ પોતાના જીવનકાળમાં કેટલા યુદ્ધ કરે? હા તેની સંખ્યા કથાનક આદિ 63 શલાકા પુરુષમાં જોઈ લેશું અને એનો જવાબ અમે આપવાના પ્રયત્ન કરી દઈશું. ઓકે. ઓકે. જન જીણે પવયમનો મતલબ? જે જિનેન્દ્ર ભગવંતે પ્રરૂપિત કર્યું છે તે જ સત્ય છે. તમેવ સત્યમ નિશંકં જંગ જીણેન ભવેયં. તે જ તમે જ સત્ય છો અને તમારી જ વાણી એમાં કોઈ શંકા નથી. કઈ વાણીમાં? જંગ જીણેન ભવેયં, જે જિનેન્દ્ર ભગવંતે બતાવેલી ફરમાવેલી વાણી. આ એનો અર્થ છે. કોકને 2 ઉપવાસના પચખાણ જોતા. હું એમને અનમ્યુટ કરું છું. પ્રવીણભાઈ આપને અનમ્યુટ કર્યા છે. પચખાણ જોઈએ છે અમને બંનેનું. કેટલા? 1 ઉપવાસ?
એકમાં એક ઉમેરીને 2. ઓકે, એકમાં એક ઉમેરીને 2 ઉપવાસ છઠ ભક્તમ તિવ્યંગ પ્યારંગ પચખામી અસણંગ ખાયમંગ સાયમંગ અનત્થાના ભોગણંગ સહસા ગારણંગ સવસવે મત્યકારણંગ મહત્તા કારણંગ વો સિરહ વો સિરહ વો સિરહ. ધન્યવાદ. 3 વાર વોસિરામી બોલી જાઉં. એ સંભળાતું નથી ખબર. સંભળાણું? એમને સંભળાતું હશે, આપણે એમને હા. નથી સંભળાતું. ઓકે. હવે મ્યુટ નથી થતું. કેન તીર્થંકર બી બોર્ન ટુ અભવી પેરેન્ટ્સ? સંભાવના નથી, પ્રાય એવું નથી બનતું. ઇટ્સ લાઇકલી કે એવું નહીં થાય. ઓકે. કોઈકે એમ કીધું છે કે દુઃખ જાગરિકાનું વધારે ડિટેલ્સ કાં તો વોટ્સએપમાં એનું ટેક્સ્ટ નાખવાનું. હા, અદખ્ખું જાગરિકા. ઠીક છે. સુદખ્ખું જાગરિકા. ઠીક છે. ઓકે. વાય ઇઝ રાગ ઇન્ક્લુડેડ ઇન 18 પાપસ્થાનક? કારણ કે રાગ તે પણ એક પ્રકારનું પાપ છે. અતિ આસક્તિ રાખીએ તો તે આસક્તિને પોષવા માટે અનેક પ્રકારના હિંસા, જૂઠ, ચોરી આદિની પ્રવૃત્તિ કરીએ છીએ અને તે આસક્તિની પાછળ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓ મૂકી દઈએ છીએ. માટે રાગ તે પણ પાપ છે. ઓકે, થઈ ગયું. થઈ ગયા બધા પ્રશ્ન? એક મિનિટ, રેખાબેન દોશી. ઓકે. રેખાબેન દોશી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જનેન્દ્ર. પરિપૂર્ણ પૌષધ પચકાણ કાલ સવારથી કાલ સવારથી. પણ એ તો આપણે સવારે જ લેવા પડે. એટલે એવું હોય તો તે પ્રત્યાખ્યાન હું મોકલી આપું. પ્રતિપૂર્ણ પૌષધના પ્રત્યાખ્યાન તો જ્યારે આપણે લઈએ કાલ સવારે તો ત્યારે જ તે ગ્રહણ થાય, અત્યારથી ન થાય. તિવ્યાર ઉપવાસના પચખાણ આપી શકો? હા, તે આપી શકાય. પરમ દિવસે સવાર સુધી તિવ્યાર હા, ઉપવાસ. પરમ દિવસે સવારે સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ ઉપવાસ દિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનત્થાના ભોગણંગ સહસા કારણંગ સવ સવય મત્યાકારણંગ મહત્તા કારણંગ વો સિરહ વો સિરહ વો સિરહ. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. રંજન ખોખા. રંજનબેન, આપને અનમ્યુટ કર્યા છે. રંજનબેન, એમને પોતાને મ્યુટ કરીને. મિસ્ટેક કરી દે. હા, જય જિનેન્દ્ર. સામાન્ય એટલે સોમવારે લાઈટ ચાલુ હોય, ફેન ચાલુ હોય, હા સોમવારના પચખાણ લઈ શકીએ આપણે એવી રીતે? હા, લઈ શકાય. એમાં તેટલો આગાર રાખીને તે સિવાયના સંવરના પચખાણ લેવાય. જેટલો આશવ ચાલુ હોય તેનો આગાર રાખીને તે સિવાયના સંવરના પચખાણ. જય. એક ક્વેશ્ચન એવું છે. હા. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાર્થના? પ્રાર્થનાની ઇમ્પોર્ટન્સ ઘણી છે. પ્રાર્થના કરવાથી પોતાની શ્રદ્ધા, ગુણો પ્રત્યેનો અહોભાવ, એકાગ્રતા, તે એક પ્રકારની સ્વાધ્યાય જ છે. પ્રાર્થના એમાં ચિંતન અને ભાવ ઊંચા આવે તો તે ઊંચી અનુપ્રેક્ષા છે, જેના દ્વારા અનંત કર્મોની નિર્જરાત થઈ શકે છે. માટે પ્રાર્થના તે એક પ્રકારનું તપ છે એમ સમજીને પ્રાર્થનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ઓકે. ઇઝ ચોવ્યાર નેસેસરી બિફોર એની તપ? ઇટ ઇઝ રેકમેન્ડેડ બટ નોટ કમ્પલસરી. ચોવ્યાર સહિત બીજે દિવસે કરવામાં આવેલું તપ તે વધારે લાભનું કારણ છે. ઓકે. મોક્ષના જીવ વધારે કે વ્યવહાર રાશિના જીવ? વ્યવહાર રાશિના જીવ. અનંત ગુણા વધારે. પરેશ ઘેલા શાહને અનમ્યુટ કરું છું. એમને એકાશનાના પચખાણ જોવે છે.
પરેશભાઈ આપને અનમ્યુટ કર્યું છે. ઓકે ઓકે એકાશના કાન ફરમાવશો. હા, આપને કાલે એકાશનાના પચખાણ, એકાશના ઉપરાંત તિવ્યંગ પિયરંગ પચખાહ અસરંગ ખાયમંગ સાયમંગ અનથાણા ભોગણંગ સહસાકારણંગ સવસ્વય મથ્યાકારણંગ લેવા લેવડા ગારણંગ અપ્પાણંગ વોસિરહ વોસિરહ વોસિરહ. ઓશિરામી ઓશિરામી ઓશિરામ. ધન્યવાદ. ધન્યવાદ. થઈ ગયું? પ્લીઝ એક્સપ્લેન હાઉ ટુ ડુ પૌષદ એટ હોમ. ઔષધમાં તમારે કોઈ પણ જાતની સાવધ્યતા, લાઇટ, પંખા, એસી વગરના રૂમમાં રહેવું, કોઈ પણ ગાડલા આદિ વાપરવા નહીં, પોતાના કપડાને પણ સુપ્રતિલેખ્ય રાખવા, આખો દિવસ કોઈ પણ જાતની સાવધ્ય ક્રિયા કરવી નહીં, પરઠવા આદિની પણ કોઈ વ્યવસ્થિત સ્થાન ગોતી રાખવું, જેમાં પરઠવાની દિવસમાં જરૂર પડે તો પરખી શકાય. આ રીતે ઘરમાં વ્યવસ્થા, કોઈ પણ સાંસારિક કે ઘરની પ્રવૃત્તિઓમાં રસ લેવો નહીં કે એના ભાવો લાવવા નહીં. આ રીતે લગભગ એક દિવસનું મિની સાધુપણું તે પૌષધ છે. ઓકે. જે શાહ આપને અનમ્યુટ કર્યા છે. હા, જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હા, છે ને મને એક પ્રશ્ન હતો કે આપણે સામાયિક લીધા પછી પૌષધ લઈએ તો સામાયિક પાડી શકાય? રાત્રિ પૌષધ કરીએ હા, તો સામાયિક પાડવી પડે એમાં? હા, એમાં સામાયિક પાડી લેવી તો આપને સામાયિકનો લાભ પણ મળે છે, કારણ કે રાત્રિ પૌષધમાં સૂઈ શકો છો, સામાયિકમાં ન સુવાય. હા, તો પછી એને પાડવાની એટલે પૂરેપૂરી વિધિથી પાડવાની કઈ રીતના હા, પાડવાની? સામાયિકને તમે 8મો પાઠ બોલીને પણ પાડી શકો અને પૂરી વિધિથી પણ પાડી શકો છો. અચ્છા, માટે સામાયિક ખાલી પાડી લેવી. અચ્છા, પાડવી જરૂરી છે એમાં? હા. કે કોઈ કે ન પાડવાની, કે જ્યારે પોસો પાડીએ ત્યારે જ પાડો? નહીં નહીં, સામાયિક પાડી લેવી તે વધારે ઉચિત છે, કારણ કે સામાયિકમાં સામાયિકની મર્યાદાઓ અલગ છે, પૌષધની અલગ છે. અચ્છા, અને બીજું કે આપણે રાત્રિ પૌષધ કરીએ તો આપણને રજોરણ જોઈએ, હા, પણ રજોરણ ના હોય અને અવેલેબિલિટી નથી અત્યારે કે પોસિબલ નથી, હા. તો એટલે મારે હરવા ચરવાનું કઈ નથી, જેટલી જગ્યામાં છે એટલી જ જગ્યામાં રહેવાનું છે. હા, અને કદાચ ચાલવું પડે તો પછી ઓલો ગુચ્છો હોય, ગુચ્છાથી ગુચ્છો, પૂંજીને હા. થોડુંક વાંકા પડવું પડે, પણ ગુચ્છાથી પૂંજીને ચાલવું. ઓકે, પછી એનું કઈ પ્રાયશ્ચિત એવી રીતના? ના, એવું કંઈ પ્રાયશ્ચિત નથી. ગુચ્છાથી પૂંજીને ચાલો તો તમે યત્ના પાડી લીધી કહેવાય. ઓકે, હા. ધન્યવાદ. હો, થેન્ક યુ. ઓકે, ચાલો. જય જિનેન્દ્ર.